થ્રુ અપાવડા તો એ 2 days પહેલા મૂકી હતી તો આમાં સારા views આવ્યા હતા. સારા તો ના કહેવાય બટ તો બી રીલ એટલે હવે અમે એવું વિચારીએ છીએ અત્યારે એ ચાલુ કરીએ કે 1 રીલ ચાલુ કરીએ આ નોલેજ વાળી કે જે આપણા અત્યારના દરેક દેશ માટે કરી છે ને તો એમાંથી એના શોર્ટ્સ બનાવી અને એ અત્યારે ટાઈમ બિંગ કરીએ પણ પછી મને ગ્રોમાં જેમ આવે છે ને ગ્રોનું યુટ્યુબ પેજ જોયું ને એ જોતા હતા 1 મિનિટ બાદ ગ્રોનું યુટ્યુબ પર પણ ઇન્દ્ર લોકો હોટેલ એ તો લાઈવ લાગે છે. શોર્ટ્સ બ્લોગર હશે ઇન્ફ્લુએન્સર I am looking at the content right now. The content આપે છે રાઈટ તો કન્ટેન્ટમાં ધારો કે આ also come in this obvious video અને content કન્ટેન્ટ આજે લોકો જોશે તો જ લોકો લાઈક સબસ્ક્રાઇબ ગમતું હશે તો જ કરશે અધરવાઇઝ કોઈ નહીં કરે કન્ટેન્ટ માટે તમને 1 મિસ્ટેક 30% લોસ છે તો જોશે હાઉ ટુ કવર સ્માર્ટલી પેજમાં એને દરેકમાં એનો લોગો હોય જ છે. એટલે એ મને કન્ટેન્ટ જોઈએ છે કન્ટેન્ટ રીલ ને ત્યાં તમે લોકો આપી શકશો આવું કઈ એકાદ પ્લે હા, કરો અમે કન્ટેન્ટ આપી શકીશું જેના ઉપરથી શોર્ટ્સ બની શકે. હા તો એ આપણે ચાલુ કરીએ તમે લોકો બી જુઓ કે તમારા અમે લોકો જુઓ સર્ચ કરો પછી હિમાંશુ એના પર એક કામ કરે કંઈક બી કરવાનું હોય તો એ રીતે આપણે તને બી આઈડિયા છે માર્કેટનો રાઈટ એવું બી કરી શકો તમે એક મીટિંગ કરીને કે આટલા આટલા કન્ટેન્ટ કરવા છે તો એ ફ્લો જાય અને પછી એના પર આપણે એવરી વીક એક આગળું મૂકીએ તો આ હેલ્પ કરશે બધા જ પ્લેટફોર્મ યુટ્યુબમાં તો ઠીક છે પણ ઇન્સ્ટા ને બધામાં બી લોકો એ રીતના જોતા હોય છે તો એક એ થશે પછી આ એના પર એક કામ કરો બરાબર શોર્ટ્સ પર તમે લોકો કેટલા ટાઈમ માટે છો યાર અને જીવ ત્યાં 3 અમે જાન્યુઆરી સુધી તો છીએ જ એટલે જ્યાં સુધી સેબીની ઇન્ક્વાયરી નથી પતી જતી ત્યાં સુધી. સારું તો પછી આના પર તમે લોકો પાર્થવી અને વિધિ જોડે બધા તમે ટીમમાં બધું અને ચણ્યા બધા જોડે કોર્ડિનેટ તમે લોકો એકબીજા સાથે કરજો. ઓકે હવે આમાં બનાવશે કોણ યશસ્વીને જ કેવું છે અને પછી આપણે ફિગર આઉટ કરીએ કે કોણ આવે કોને લઈએ છે એ ફિગર આઉટ કરવું પડશે કારણ કે યશસ્વીનો પાર્ટ હતો ને એજ્યુકેશન પર્પસ માટેનો હતો અને ઓલરેડી એ આ શોર્ટમાં આવી ગઈ છે તો કંઈ આપણે બીજું કરવું હોય તો આપણે બીજું કરી શકીએ બરાબર પર્ટિક્યુલર એક ફેસ હોય ને તો એ લોકો રહેશે એવી રીતે પણ યશસ્વીમાં કેવું થાય છે પોલિયો બેગ છે
પણ મને એવું લાગે કે expression કે જે enthusiasm બહુ હોવું જોઈએ ને એ નથી આવ્યું. એટલે આ education purpose માટે it's fine. Then there has to be a one person who is most એવું patient જોઈએ છે. હા આમાં એ રૂલ્સ તમે આઉટસોર્સિંગ કરો તો અલગ વસ્તુ છે, બાકી ઇન હાઉસ કરતા હો તો કમ્પલસરી એમ્પ્લોય હોવું જોઈએ. એટલે પછી જો આપણે આઉટસોર્સ કરાવવું હોય, આઉટસોર્સમાં ચાલવું હોય તો એ પૂછી લઉં આપણે પેલી કંપની જેની જોડે કોર્પોરેટ ઇસ્યુ કરાય ને એ લોકોની કોટેશન લઈ લઈએ. જો એ લોકો પાસે બી હોય તો આપણે કન્ટેન્ટ એમને આપી દઈએ અને એ લોકો કંઈક આવું ક્રિએટિવ આપણી ઓફિસમાં બનાવી દેતા હોય કે કંઈક કરી તો એ બી પૂછી લઉં. બરાબર ને? તો એક આ એક છે. પછી ઇન્સ્ટા ઉપર ફોલોઅર્સ 1400 થઈ ગયા છે, which is good. એ વધ્યા છે અને એ રોજ બે તો હોય છે, પણ હવે આપણે પ્રમોશન કરતા નથી ને. વચ્ચે આપણે પ્રમોશન કરતા હતા ને તો તમારી જે પોસ્ટ બુસ્ટ મળી છે, ધારો કે 4 લાખ ગઈ કે ગઈ તો તમારે એને પ્રમોટ કરવી છે. કે એટલે મેં એવું વિચાર્યું કે આપણે જે આપણી પ્રોડક્ટ નું હવે કરીશું ને પોસ્ટ, તે પ્રોડક્ટને આપણે બૂસ્ટ કરીએ તો વધારે લોકો યસ મેમ હેલો. હા એટલે મારું એવું કહેવું છે કે જેમ કે આપણે મોતીલાલ ઓસ્વાલની કરી, પછી ICICI પ્રુડેન્શિયલની કરી, એટલે એ બધામાં આપણે વ્યૂઝ સારા મળે છે, પણ એ બધું બી પછી કેટલી ટાઈમ સુધી એમને કન્ટેન્ટ રહેશે, કંઈક આપણે નવું કરવું પડશે. એટલે હું જેમ કે આઈએનડી મની ને ગ્રો ને બધાની પોસ્ટ જોતો હોઉં છું તો એ લોકો કંઈક યુનિક લાવતા હોય છે કન્ટેન્ટ, એટલે તમે કંઈક એવું પ્રોવાઈડ કરી શકો તમારા સાઈડથી તો હું તો બનાવી દઈશ. એટલે એ જ હતું કે એમને નવો ડેટા માટે કામ કરવું પડશે. ખાલી માર્કેટ ડેટા પર આપણે આખું નહીં જઈ શકીએ. આપણી એપ્લિકેશન કે આપણી પ્રોડક્ટ માર્કેટ કન્ટેન્ટ, પણ એના સિવાય શું એનીથિંગ અબાઉટ ઇન્વેસ્ટર અવેરનેસ એ બધું જ અટકી ગયું છે અત્યારે. નથી મને મીમ આવી રહ્યા, બહુ એકાદું મંડ આવે છે, નથી કોઈ જાર્ગન ચાલી રહ્યા કે બીજું, તો વોટ એલ્સ કે તું શું જોઈ રહ્યો છે, તને શું બીજા ડેટામાં મળે છે કે એવું કંઈ એટલે એ લોકો કે કોઈ બી રિસન્ટ એક્ટિવિટી થઈ હોય ને, લાઈક આપણે હમણાં આપણી વુમન મેચ જીતી હતી ટીમ ઇન્ડિયાની, હા તો એટલે એવી નાની ના ડેઈલીમાં નહીં, પણ એવી કોઈ મોટી ઇવેન્ટ હોય તો એ લોકો તરત અપડેટ કરતા હોય છે. જ્યારે ઇન્ડિયા મેન વાળી જીતા હતા આપણે, ત્યારે બી તરત જ એ લોકોએ એવી રીતની 5 મિનિટની વિડીયો મૂકી હતી કે ભાઈ આમ દોડીને આ લોકો બધા માર્કેટમાં જ કામ કરે છે, રિસર્ચ નું જ કામ કરે છે. સો જો એ એમની બહાર હશે તો વોટ એલ્સ વી વોન્ટ ટુ પુટ જોવું પડશે. ઓકે. કારણ કે તને એવું ખ્યાલ છે કે ના વિડીયો આ છે મેં તો હવે હમણાં એકચ્યુઅલી 19મી મે મેન્સ ડે ગયો, તો આપણે એના રિલેટેડ બી કંઈક કરી શકતા હતા. બહુ બધા લોકોએ કર્યું છે, તો એવું કંઈક એટલે એ બધું નાખવું પડશે. બીજું શું કરી શકાય એના પર બ્રેઇનસ્ટોર્મિંગ કરવું બહુ જરૂરી છે. તમે માર્કેટમાં બીજે શું જુઓ છો, શું આપી રહ્યા છે બધા, એનું થોડુંક રિસર્ચ કરો કે આવી પોસ્ટ જઈ રહી છે. અધર દેન આ લોકો બધા જે કરે છે ને એ લોકોનું પેજ રિસ્ક પર નથી, એટલે આટલી બધી પોસ્ટ નથી જતી. આપણે અત્યારે પેજ રિસ્ક પર એટલે આટલી બધી પોસ્ટ છે, બાકી તો એ લોકોને બહુ જ લિમિટેડ વસ્તુ જાય કે આઈએનડી મનીમાં એમાં કે અઠવાડિયે કે 3-4 કે ઓલ્ટરનેટ ડે જશે. કેટલી જાય છે, લોકોની કેટલી પોસ્ટ આવતી હોય છે, તને ખ્યાલ છે? કદાચ રેગ્યુલર કે 1-2 દિવસે એકવાર થતું રેગ્યુલર હોય. બેસિસ પર શું કહે છે? કદાચ દિવસમાં એક જ વાર થાય છે, ક્યાં તો 2 દિવસે એકવાર થતું હોય. હા એટલે એ જ કારણ કે અત્યારે આપણે આ ઇશ્યુ છે ને એના લીધે આપણે વધારે આવે છે, તો વોટ એલ્સ વી કેન ડુ. હવે ધારો કે આઈપીઓ છે તો આઈપીઓમાં બી સેમ થાય છે, આઈપીઓ છે આવશે ત્યારની એની પોસ્ટ આવે છે. એટલે જો એક બીજું સજેશન, સપોઝ કે હવે આ ઇન્ફોસિસ નું બાયબેક છે રાઈટ, તો આપણે એ વાળી પોસ્ટ બી ડેઈલી અલગ અલગ ટાઈપની મૂકી શકીએ. કે જે એક એવું કરી શકીએ કે જે મેજર ન્યૂઝ આવે છે એના રિલેટેડ સમથિંગ
ફોર એક્ઝામ્પલ રાઇટ ઇશ્યુ ચાલુ થયો, સો આપણે ડાયરેક્ટલી રાઇટ ઇશ્યુ વધારીનો ના મૂકીએ કે પેલું ન્યૂઝ ના મૂકીએ, કેમ કે ઓલરેડી ન્યૂઝ 4 જગ્યાએથી 4 હા, લોકો એટલે આ મૂકી હોય. મીમ વોટ માં ઇઝ કન્વર્ટ કરીને વોટ કે ઇઝ રાઇટ ઇશ્યુ? તમે જો એજ્યુકેશન પર્પઝથી કરવું હોય છે તો વોટ ઇઝ રાઇટ ઇશ્યુ? હા ધ રાઇટ right. ટાઈમ ઇઝ કે જ્યારે આવું રાઇટ ઇશ્યુ આવી રહ્યો છે. અને કોઈ જેમ કે પેલું ગોલ્ડનું કેમ મૂક્યું હતું, તો ત્યારે એ દિવસે ગોલ્ડનું આવ્યું હતું કે આરબીઆઈ ઓર સેબી ઇઝ બેનિંગ એ. સો how you could invest into digital gold? What are the ways, other ways to? So once જ્યારે કોઈ પણ એટલે મેજર ન્યૂઝ આવતા હોય, આજનામાં કોઈ જોઈએ તો રૂપિયાનો ડીલ એટલે એ તો ધારો કે એના બેઝિસ ઉપર સમથિંગ કોર્પોરેટ એક્શન્સ આવે છે, તે કોર્પોરેટ એક્શન્સ તમારે કહેવા પડશે. એમને નહીં પણ ખબર in પડે કે different ways. એના પર પોસ્ટ કરવી, તો એ બધા ડેટા બી તમારે લેવા પડશે. પણ in a different way rather than going directly to ભાઈ હા, એટલે IPO સપોઝ કે કેમ કે ડિવિડન્ડ news છે, તો લાઈક વોટ ઇઝ ડિવિડન્ડ, એટલે કેવી રીતે ડિવિડન્ડ મળે છે કે સમથિંગ એની ઉપર એમ. something funny like એમઆરઆઈ માં 3 રૂપિયાનું ડિવિડન્ડ આપે છે, that is very પણ the difference is કે 30% ડિવિડન્ડ એને ડિક્લેર 30% ડિવિડન્ડ કર્યું, એમ તો એમાં આપણે બતાવી શકીએ કે what is difference between dividend yield and the dividend payout, right? ખ્યાલ આવ્યો સૂર્યાંશ અને જીલ? તમે થોડોક આ રીતના ડેટામાં કરી શકશો? હા મેમ, એવી રીતે કરી શકશો, ખ્યાલ આવ્યો અમને. Rather than going directly into the news or કેમ કે ન્યૂઝ અને પર્ટિક્યુલર એક વસ્તુ મતલબ ટીવી ને મલ્ટિપલ એવન્યુઝથી સીમ ટુ સીમ ક્લાયન્ટ અને બોર વોકર થઈ એડ કરે. એના બદલે શું તો સિમિલર, કેમ કે એને એ વસ્તુ 4 વાર જોઈ છે, તો આપણી ટોપિક સેમ છે પણ સમથિંગ એને કંઈક નવું જાણવા મળે, એટલે એ જો કરી શકતું હોય તો બીજું તમને લોકોને શું આવતું હોય છે? એકથી બ્રાન્ચથી કે સબબ્રોકરથી કઈ રિક્વાયરમેન્ટ આવતી હોય કે એ જેટલી પણ રિક્વાયરમેન્ટ છે એ સોશિયલ મીડિયાનું એ નથી હોતું. એ જે હોય છે એ અગેન એક પણ તમે પ્રોડક્ટ લોકોને બેઝ પુશ આઉટ કરી શકો હા, ને, એટલે એટલે એક તમે પ્રોડક્ટ ક્લાયન્ટને આપો છો. એક પ્રોડક્ટ બેઝ અમને જે રિક્વાયરમેન્ટ આવતી હોય પણ એ ધારો કે આવા રીલ્સ બનાવીએ કે નાના શોર્ટ્સ બનાવીએ તો that helps them or no? probably when we will go for the new ones તો ખરું કેમ કે existing છે તે existing even આપણા existing જેટલી or એમના પણ existing જેટલી they are again very well versed with the overall social media, so either they are doing on their own or they are sharing something etc. So that will be again same to same વસ્તુ એ રહેશે, પણ obviously we can and reels would help બધી રીતે આપણને પણ ફાયદો થશે અને એ સારું જ છે, સ્ટેટિક ઇમેજ કરતા એ ફાયદો તો કરવાનો જ છે, પણ ટોપિક એવા સિમિલર જ રાખીએ કે કરંટ માર્કેટ ન્યૂઝ પર પણ એને ડિફરન્ટ પ્રોબેબલી ઇફ વી કેન. અને કેટલી લાઈક વન્સ ઇન અ વીક, ટ્વાઇસ ઇન અ વીક કેવી રીતે મૂકવી જોઈએ? આપણે અત્યારે daily life માં 25 થઈ ગયો. કેટલી જાય છે આપણે daily કાલે કેટલી તો જાય છે? જે બાકીની મારી જોડે હતી ને એ મેં જવા દીધી હતી, આજે કંઈક પણ આવી નથી. અને આજે શું થયું છે તો કેમ આવ્યું નથી? મેં એટલે મેસેજ બી નાખ્યો હતો કે એની અપડેટ પણ હજી લાઈક હા, આજે મેમ હું કરું છું, એક મારે થઈ ગઈ છે, બાકી બીજું એક કરાઉઝલ આપ્યું છે જીલભાઈએ, એ બસ હું કરી રહ્યો છું અત્યારે. એટલે મને બે એટલે એ ડેટા સેટ જ મળેલા, બાકી મને મળ્યો નથી ડેટા એટલે. હવે જીલ અને સૂર્યાંશ એટલે ક્યાં અટકાય છે હવે, એટલે મને ખાલી તમારો ટાઈમલાઈનમાં ક્યાં ઇશ્યુ પડે છે મને તમે એ બી કહો તો મને આગળ એ બી થોડું ખ્યાલ આવે. જીલ, સૂર્યાંશ, હા મેમ, અમે ટ્રાય કરીએ છીએ પણ મેમ અહીંયા હાલ એટલું બધું કામ વધી ગયું છે ને, કેમ કે બે વસ્તુ છે. એક શનિ સરે હા સ્ટોકના રિસર્ચનું આપ્યું હતું, એના સિવાય હા તન્મય સરે આપ્યું હતું એ, એટલે બંને અમે ઓકે, તો થોડું તમે લેટ લોકો સુધી બેસ હા એટલે તમે લોકોના કામમાં ચલો તો કઈ રીતે આપણે કરવું છે, તો હું તમારું કામ ક્યાંક મારે શિફ્ટ કરવું પડશે ને, કારણ કે પછી અહીંયા બી મારે હા તમે કેટલી આપી શકશો? તો કે ડેલીમાં 1 તમે મને કીધું બરાબર, હા 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 કંઈક ડેલીમાં એવું બધી અચાનક કંઈ બીજું કંઈ મળી ગયું તો અમે ટ્રાય કરીશું કે પ્રિયનને 3 જે આપવાની હોય છે એ અમારી સાઈડથી પ્રોવાઈડ કરીએ, નહીં તો 1 તો અમે બંને આપીશું.
આપી દેશે, બરાબર? સારું, તો હા. પછી આપણે લોકોમાંથી મને લિંક કાં તો ઇન્ફોગ્રાફિક છે. ફોર એક્ઝામ્પલ તેજસનું જે ઇન્સિડન્ટ થયો એ આઈ થિંક સાંજે કે રાતે થયો એન્ડ ઇટ વોઝ વેરી ડેફિનેટ કે નેક્સ્ટ ડે હાલ પડવાનું છે. પણ ધ ડિફરન્સ બિટવીન such news based event and technical analysis or fundamental analysis, the difference between different type of analysis એમ કરીને કરી શકો. એક્ઝામ્પલમાં તેજસનું આ રીતે આપી શકો. અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ એટલે તમે એ પણ આપી શકો કોન્ડોલેન્સીસ તરીકે પણ પોસ્ટ કરી અને પછી આ રીતે સમજાવી શકો. એટલે તેજસ્વી મિસ રાઈટ જે કહે છે, તો એ એવી રીતના આપણે કરી શકીએ છીએ. તો નમનભાઈ હા આપી શકશો? હેલો હા નમનભાઈ, હા તમે મને આમાં હેલ્પ કરી શકશો ડેટા માટે કે ન્યૂઝ માટે કે અપડેટ માટે? કરી શકીશું. હા, કારણ કે અત્યારે આ લોકો અત્યારે પૂછે તમારી પાસે કામના લોડમાં કેટલું છે? મારી પાસે અત્યારે કઈ નથી. ઓકે, હા અરે હા અત્યારે કઈ નથી. ઓકે, તો મને તમે છે ને તો પછી ન્યૂઝ તમારી પાસે આવતા હોય, અપડેટ એવું કંઈક આવતું હોય કે લેટેસ્ટ ડે નું કંઈક બી, તો એ તમે મને ડેટા થોડોક આપો તો એના પરથી વી કેન ફેચ ઇટ આઉટ અને વી કેન વર્ક ઇટ ઓન ઇટ. પાર્ટલી કે વીકલી એના પર કંઈક કામ કરી શકે કેવી રીતે. હા 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 ડિરેક્ટલી તો આપણે જિગ્નેશભાઈને બી કહી શકીએ કે ભાઈ આ ડેટા પછી હા, એટલે એનો વાંધો નથી. That we can do. હજી એક લેટેસ્ટ છે, જો એ હજી કરવું હોય તો વાંધો નહીં થાય. આઈ થિંક ઝોમેટો અને સ્વિગીને 2 દિવસ પછી ગઈકાલે ડાઉન હતું, ગઈકાલે કે પરમ દિવસે થોડું. ધ રીઝન બિંગ લેબર લો એ લોકો ઇસ્યુ કર્યો, ન્યૂ લેબર લો. હવે લેબર લો સૌથી હાઈએસ્ટ ઇફેક્ટ આ સેક્ટર્સમાં થવાનો. ગીગ વર્કર્સમાં છે. ગીગ વર્કર્સમાં છે. હા, એક્ઝેક્ટલી રાઈટ. સો વાય what's the ઝોમેટો impact of વોટ્સ ધ labor ઇમ્પેક્ટ laws to the companies? You can do a reel or આમથી something. આમ એટલે કે આ તો ઝોમેટો કેમ પડ્યો અને એનું કહો, or કે આ તો આ છે અને એટલે ઝોમેટો. અગેન એની ઇફેક્ટ ના આવી તો નેક્સ્ટ ડે કહી શકો કે કેમ ના આવી, તો એનું વધારે ડિટેલ માર્કેટમાં કેમ આવી કેમ ના આવી, શું થયું, તો એને તમે કોરિલેટ કરી શકશો. સો એનાલાઇઝ કે ન્યૂઝને માર્કેટની સાથે કઈ રીતે કોરિલેટ કરીને આપણે એમાં પોસ્ટ આપણે એક સારું ડેટા આપી શકીએ. નોટ જસ્ટ ધ કંપનીના ઓવરઓલ પર્સન્ટેજ ને ગ્રોથ એન્ડ ઓલ ધેટ. ઇટ ઇઝ ધ ધેટ, બરાબર? એ બધું સર્ચ સર્ચ આઉટ રિસર્ચ એનાલિસિસ રીડિંગ કરવું પડશે and આપવું પડશે. or maybe if you go through certain websites કે જ્યાં બધો ડેટા આપણને મળતો હોય, ન્યૂઝ મળતું હોય, if you go through પણ એ વેબસાઇટ અગર કદાચ કોઈને ઓકે પલ્સ બાય હા બોલો એમ કે વિઝ્યુઅલ સ્ટુડિયો વિઝ્યુઅલ સ્ટુડિયો એ વેબસાઇટ છે. હા okay એના માં ખાસી એવી મળી રહે છે. okay ન્યૂઝ મળી રહે છે, ડેટા. હા ડેટા ડેટા ઓકે 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 અને તમારે પલ્સ કીધી, પલ્સ પલ્સ. આપણે જે રીતે આપણું ગ્રુપ છે ને સ્ટોક સ્ટડી વાળું ન્યૂઝ વાળું, ધ સેમ થિંગ ઝીરોધા ડઝ ઓન વેબસાઇટ. એનું નામ છે પલ્સ. જેટલું પણ એની કોઈ નવા ન્યૂઝ નથી આવતો, જ્યાંથી એની ન્યૂઝનો સોર્સ મળે છે એના ઉપર પોસ્ટ કરે. એઝ સિમ્પલ એઝ. એટલે જે ઇમ્પોર્ટન્ટ, હા ખોલો વાંધો નહીં. એટલે જ્યાં પણ એટલે ખાલી ખોટું આમ તેમ જવું ના પડે જો તમારે એ ડેટા જોઈએ. અને આપણા જે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપણે આસ્ક ધ એક્સપર્ટ પલ્સ નાખીએ, બેઝિકલી પછી બીજું શું છે? શું છે બેઝિકલી પલ્સ બેઝિકલી હવે રીલ્સ ને શોર્ટ્સ માટે તારે હિમાંશુની જોડે કનેક્ટ કર્યા કરવું પડશે. એટલે એ પછી મને ટાઈમ ટુ ટાઈમ હા એકવાર પેલું કાલે આવી જાય ને એક્સેલ માં એક બનાવી દો કે તમારે કઈ કઈ તમારે કરવી છે. આ મંથલી નો જો કરશે
કારણ કે આપણી પાસે ડેટા છે. Cool. નેક્સ્ટ મંથ કે આફ્ટર 2 months વોટ યુ નીડ ટુ ડુ, એનું બી જરા તમે લોકો એક એક્સેલમાં પ્લાન આઉટ કરી દો કે આ આપણે કરી શકીએ છીએ. નોટ ધ લેટેસ્ટ પણ એનીથિંગ એલ્સ કે જે રેલેવન્ટ હોય તો આપણે એની આપણે કરી શકીએ. તો થોડો ફ્લો આપણો આવતો જાય, થોડું આપણે એડવાન્સમાં ચાલીએ તો પછી પાછળથી આપણને વાંધો ના આવે. તો તમે લેટેસ્ટ પર બી કામ પછી કરી શકો. હા ટોપિક, હા એ કરી શકશો. ઓકે પલ્સ ડોટ અચ્છા 0. So, yeah, this is our all news અને આ ન્યૂઝ આર્ટિકલ જેમ કે જો ઇકોનોમિક ટાઈમ્સ છે, આ ઇકોનોમિક, તો એ તમને સોર્સ ઇઝ ત્યાંથી જ. પણ આ એક જગ્યા ઉપર તમારે જો બધું એ કરવું હોય થર્ડ પાર્ટી થ્રુ એક્ઝેક્ટ. એટલે આપણે પણ ઇકોનોમિક ટાઈમ્સ કે એના ઉપર ન્યૂઝ, પણ તમને બધું એક સાથે જો એ કરવું હોય તો ધીસ માઇટ હેલ્પ. હવે આપણે જે અહીંયા જે ઇન્સ્ટાગ્રામ ખોલું, આ રૂપી હવે આ 100 પાસે નીચેના જાય જે બધા ટેબ્સ છે, આ માર્કેટ સેન્ટિમેન્ટ, ઇકોનોમી અપડેટ, એ બધા અપડેટ થાય છે કે નથી થતું? આ તો સ્ટોરીમાં આપણે જયારે મૂક્યા હતા ને ત્યારે મૂકતા હતા, હા ત્યારે મૂકતા હતા એમ. તો અહીંયા પ્રોડક્ટ નાખી દઈએ ને આપણી. એટલા પહેલા થવા જોઈએ એવું જો આ પહેલા એવરી ટાઈમ હું મૂકતી હતી, આપણે જેટલી સ્ટોરી મૂકીએ ને એની આ હાઇલાઇટ્સ છે. જો હા કાર્ડ ના હાલો એટલે એટલે એ જ કહું છું કે ડન છે તો કાઢી નાખીશ. એટલે ધારો કે આમાં જો પોલ્સ નાખેલા છે, તો પોલ્સ શું હતા, તો એક એ હતું, તો તમારે શું રેલેવન્ટ છે તમે એ નાખો. ઓર અહીંયા આપણે આપણી આવી product રહેતા નાખી દો. હતા. આજ તો એક્સપોર્ટ બી કરેલું છે 2-3 વાર, પછી બંધ કરી દીધું. બંધ કેમ કર્યું? કારણ કે આપણી ઇન્ટરની ટીમ જતી રહી. હા હવે ઇન્ટરની ટીમ પાછી આવવાની, પણ એમાં ડિજિટલ વાળું કોઈ છે નહીં. નહીં, પણ આ પોલ્સ છે. પોલ્સ બી આમાંથી- મળતા હોય ને તો હું પોલ્સ બી મૂકું, પણ પોલ્સ બી નથી એવા આપણે આવતા. જો એ તો હવે polls ધારો કે IPO ઇનસાઇટ્સ છે, તો ધેટ ઇઝ ધ રેલેવન્ટ થિંગ કે જે ક્લાયન્ટ જોઈ શકે, તો એ તમે કન્ટિન્યુ રાખો. ડન છે. તો કોઈને બી પેન્ડિંગ મોકલવું હતું કે ચલો તમે ઇન્સ્ટા પર કે આ લિંક પર આ કહો છો ને તો તમે માર્કેટ ઇનસાઇટ કહો છો ને, આ this one? માર્કેટ સેન્ટિમેન્ટ છે. માર્કેટ સેન્ટિમેન્ટ કાઢી નાખી તો ચાલે. ઓકે તો કાઢી એટલે નાખો. એને હાઇલાઇટ તરીકે રાખવાની જરૂર. હા તો કરી દઈશ, રિમૂવ કરી દઈશ, છે આમાં રિમૂવ કરી દઈશ. આ બી માં- ઇકોનોમી અપડેટ બી રિમૂવ કરી દઈશ. શું કહે છે? મારું ખાલી એક સજેશન છે, ખાલી એટલે મારે પૂછવું છે ટીમને કે એમને બી ડિફિકલ્ટી પડે છે ડેટા ને એ બધું શોધવામાં. તો આપણે એવું કંઈ કરી શકીએ કે જેમ કે આઈએનડી બની થઈ ગયું, ગ્રો થઈ ગયું, જેટલા બી સારા પેજીસ છે, એમના પેજીસની જેટલી બી લાસ્ટ 6 monthsની પોસ્ટ છે એનું આપણે એનાલિસિસ કરીએ કે એમની કઈ પોસ્ટ ચાલે છે અને કઈ નથી ચાલી. તો એ આપણે ચેટ જીપીટીને પૂછીએ કે તો એઆઈ ને પૂછીએ કે એની કઈ કઈ પોસ્ટ ચાલી છે. જેમ આપણી પહેલી 5 પોસ્ટ આ ટાઈપની ચાલી છે, એમ એ લોકોના આપણે 5 પેજ પકડીએ અને આપણને ટોપિક્સ એ રીતે નોટ ડાઉન કરતા જઈએ કે આ બધું ચાલેલું છે એકચ્યુઅલમાં, આ બધું ઓડિયન્સને ગમે છે જોવું. તો આપણે એમના જેવું સેમ ટુ સેમ નથી કરવું, પણ ડિફરન્ટ ટાઈપમાં પછી આપણે ક્રિએટ કરીને મૂકી શકીએ એમ. એટલે એવું કોઈ એનાલિસિસ કરીને આપણે ટોપિક્સ કાઢી શકીએ તો એ સારું પડશે. ઓકે બસ એ મારું સજેશન છે. ઓકે બાકી તું કરી શકીશ? એ તારા પર લખી દે ટાસ્ક. ઓકે NPS. હા આ રીલ છે આપણી. રીલમાં બી આપણે એઆઈ વોઇસ નાખીએ છે ને એના કરતા કોઈ પર્સન નહીં જાતે બોલે ને તો વધારે સારું કેવી રીતે આવશે? એટલે આવે તમારા 700-800-1000 સુધી વ્યૂઝ, મતલબ આનાથી ઉપર જતા જ નથી. મતલબ કોઈ બી કશું બી કરી દો ને તમે ફિક્સ થઈ જાય. પણ આવો કોઈ રીલ હોય ને તો આને રીલ તરીકે ના રાખો. unless until someone is speaking or actually કઈ વિડિયો છે તો રીલ તરીકે રાખો. અને નંબર ઓફ પેલા ફોટોસ નહીં હોતા એ ક્રોઝર એની તરીકે પછી એમાં તો એમાં તો આમાં તો તોય આવવાની ચાલુ થયું એઆઈ બકા. વોઇસ નાખ્યું ને બધું કર્યું. આમાં તો આટલા બી વધારે ના આવે. એટલે આમાં વધારે આવે હા પેલા ઓલામાં તો આવતા જ નથી. જો જેમ કે આ મૂક્યું બરોબર, આમાં કશું જ નતું. વોટ આર ડેરિવેટિવ્સ એ ખાલી એક્સપ્લેન કરે છે. એ બી આપણે એને આપણે ડેરિવેટિવ નો યુટ્યુબ પર પણ video- માણસ બોલે છે ને exactly. એટલે એ જ કહે છે કે એવું કંઈક AI હોય voice ને. કરતા માણસ બોલે છે ને એમાં વધારે રાખે. શું બોલ્યું?
હા એટલે પછી એ તો કોઈ કરવું જ પડશે. પછી આ માર્કેટ સેન્ટિમેન્ટ બી કોઈ બી રીલમાં હાફ શોર્ટ કરી આમાં મતલબ નોર્મલ નથી આવતા. એને ત્યાંથી બી વ્યૂઝ સારા મળશે કમ્પેર ટુ AI. કોણ કરશે બોલો? શોધવું પડશે. બધાને કમ્પલસરી બધી વારો આપી દેવાનો કે બધા કમ્પલસરી વારો ખાતે કરવાની. પણ એ આ એવું કહે છે કે સિંગલ ફેસ હોય તો વધારે બેટર એમ. Very well, okay. પણ મેં ટૂંકમાં એમ એવું કરી કરી શકે શકે કોઈ કે બી બે ત્રણ છે face કોઈમાં રાખે. સિંગલ ફેસ નથી તો બધા ચાલો, like, બધા એકદમ જ ચાલતા હોય. હા, Nikita team, and the best this four people are the ને face કે of turn by turn, જોતા હતા ને turn by આપણે turn તો એવી હું તારો બેન જોતા હતા ને તો રેન્ડમ ફેસ જ હતું ફિક્સ નથી હોતું કે આજ બોલ્યા કરે કે આજ મેં જયારે મારવાડી ને મોનાર્ક ને એને જોયું છે ને તો મોનાર્કમાં અગેન there is a girl only અને એ એમ્પ્લોય જ છે અને પણ હમણાં કંઈક રિસેન્ટલી કંઈક એવોર્ડ્સ ને થયું હતું તો she became the face of monarch on social media. right. So that was the impact કે આપ્યું હતું એમ. So હું એવું નહીં કહેતો કે આપણે એક જ રાખીએ પણ એટલે બે base ત્રણ રાખીએ ની કે ભાઈ ટીમ હોય તો educational હોય તો આ ડેરિવેટિવ હોય તો આ face છે એ રીતે. એજ્યુકેશનમાં આપણે યશસ્વી કરે છે તો બીજા માટે બીજું હા but ડેરિવેટિવ છે તો ત્યાં નીચે બી અલ્ગો ટીમ માંથી એમ કોઈ પાક બી કરી શકે કે આ પણ એટલે આ છે ને જે પેલા હાઇલાઇટ્સ બધા હા એવું રિમૂવ કરી દો. એને રિમૂવ પણ એમાં એ સ્ટોરીના જ હાઇલાઇટ્સ આવે. ઓકે આપણે આપણી પ્રોડક્ટ્સ કે આપણી કોઈ ઇવેન્ટ સેમિનાર એ બધું નાખવું હોય તો બીજા મૂકી શકીએ highlight કરી. પ્રોડક્ટમાં બી બહુ બધી વસ્તુ એડ થતી હોય તો એટલે આપણે જ્યારે એનું પોસ્ટ એકવાર કરીએ એના પછી કરીએ તો જો ધારો કે જો તું આપણે જેવી રીતે અત્યારે આપણે મોબાઈલ એકાઉન્ટ ચાલે છે ને એના પોઈન્ટ્સ ને બને મોબાઈલ એકાઉન્ટ એકવાર જો એનું પોસ્ટિંગ થઈ જાય તો એના પછી હાઇલાઇટ એટલે એસએચએલ મની એસએચએલ ફંડ તું એ નાખે પછી એમટીએમ નાખે એસએલપીએમ નાખે આપણે જે વસ્તુને હાઇલાઇટ કરવી છે આઉટસોર્સિંગ છે પણ આ આઉટસોર્સિંગ નથી આ તરંગ બિલ્ડર શું અરે આ એ બનાવીને આપતા હતા ને પછી ડિઝાઇન થઈને આવતું હતું. પણ ડિઝાઇન ટીમને જ કરવું એટલે ખ્યાલ આવે છે તો આપણે એવું લઈ લઈએ તારું સજેશન તો એ નથી થયું સ્ટાર્ટ શ્રીદેવ Weeks of the week. નોવામાં કોઈ કઈ વખત મોનાર્ક નોવામાં બીજું એક બે ચાર કોઈ હે તો આપણને થોડું એટલે idea. ઇન્સ્ટાગ્રામ પર હવે સાંભળ હા એ તો થઈ જાય ને તો તારે વોટ્સએપ અને ટેલિગ્રામ પર તારે કયો ડેટા તું નથી જોઈતું તો એ બી તારા ટેબલને રેડી કરવો પડશે. કયું કારણ કે જોવામાં ઇન્સ્ટા આપણું ઇન્સ્ટા ફેસબુક મારી પાસે એવું લિસ્ટમાં બનાવેલું છે સની સરે વચ્ચે કામ આપ્યું હતું ને કે કોણ કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શું મૂકે છે હા એટલે એ બહુ બધાનું છે શેર કરી દે. લખેલું છે અત્યાર નોટ સુધી આ તો ફોટો પાડીને બધું publish કરી દેવાનું એમાં ક્યાં problem નથી. ટ્વિટર જે અત્યારે આપણું લિંકડિન બંધ છે. હા. લિંકડિન નો ઇશ્યુ છે પણ એ તો PR એજન્સી કામ કરવાથી નહીં બધું કરશે. ત્યારનું જ્યારે આવશે ત્યારે કરીશું. બરાબર એટલે લિંકડિન એ લોકો વર્કઆઉટ કરવાનું છે. ટ્વિટરનું ઓલરેડી કામ ચાલે છે પણ એમાં ઇન્ક્રીઝ નથી રાઈટ. ટ્વિટરમાં ખોલું બહુ છે. યસ આનો ઇન્સ્ટા અને પછી નુવામાં તો વેલ્થ જ બતાવે છે. વોટ્સએપ જોવામાં વેલ્થ જ છે ટેલિગ્રામ બરાબર એ જ 1 2 3 4 5 પ્લેટફોર્મ છે ને નીચે જવા દો ફાઈવ યુટ્યુબ અને યુટ્યુબ યુટ્યુબનું તો આપણે આ કામ કરી રહ્યા છે એક આવશે રીલ્સમાં એની જ વસ્તુઓ ઇન્સ્ટા અને ફેસબુક પર એડ થશે એઝ અ રીલ એઝ અ રીલ અને આપણે એ યુટ્યુબ પર જે લાંબો વિડીયો હોય ને એને બી આપણે શોર્ટ કરીને શોર્ટ્સ તરીકે મૂકી શકીએ છીએ. બરાબર પછી એટલે લિંકડિન PR કામ કરશે વોટ્સએપ ટેલિગ્રામ લિંકડિન અને પીઆર global. એટલે લાઈક પીઆર આપણને પેલું કરીને આપશે પછી આપણે કે એ જ કરશે. આનું આમ
હવે જો એને શું લખ્યું છે લાઈફ એટ નોવામાં નીચે એમાં શું છે WTI. સેશન્સ જો એના AMS સેશન્સમાં શું છે કોન્ફ્લુઅન્સ છે આમાં એ લોકો જે સ્ટોરી પર મૂક્યું ને એ જ હશે. આપણે you get an idea ને આ ask me anything છે જે ask the expert ને તન્મયનું ગીત ગાવાનું ચાલુ કર્યું તો પણ એ તન્મયના કેસમાં આ છે ને આને બેસાડી દઈએ શ્રીદેવ ની જોડે સ્ટાર્ટ કરાવી દઈએ. ચાલુ કરી સારા મૂવીમાં કહું છું તું મને લુક ના આપીશ આવી રીતે. ask the expert એક્સપર્ટ નહીં કેવું. તું તો એક્સપર્ટ જ છે. જો યાર ખબર શું છે કે કોન્ફ્લુઅન્સ શું છે લાઈફ NW છે તો તમે અહીંયા બી ઘણી બધી એક્ટિવિટી કરો છો એની આપણે બધું ઘણું બધું મૂકતા હોઈએ છીએ તો આપણે એની નાખી કે સેલિબ્રેશન કરી એટલે ટૂંકમાં શું નામ આપણું ચાલે. પ્રોડક્ટ નાખી શકો સમથિંગ હેલ્પ્સ હવે ધારો કે હમણાં બધું આપણે શૂટનું હતું તો આપણે શૂટ હાઉસિંગ કરી ના એટલે આ શૂટ થયું એનું કઈ ના થયું. બેક સાઈડમાં આપણે કશું જ નતું કર્યું કે રેન્ડમ ઇમેજીસ રીલ બનાવીને આપણે કરી શકતા હતા. કરી શકતા કોર્પોરેટ ડે એવું કરીને કોર્પોરેટ ડે એસેન્શિયલ સાઇટ પર આપણે 3 ક્વેશ્ચન નાખ્યા છે બિયોન્ડ બિઝનેસ અને એવા 3 તો એ તમે એવા બી નાખી શકીએ છો એટલે એમાંથી ઉપરમાં સજેશન આપો કે એવું કંઈક કરી એ રીલમાં જાય કે એ પોસ્ટમાં જાય છે એ રીલમાં ના જાય એટલે સ્ટોરીમાં બી તમે કંઈક અપડેશન આપી શકો બરાબર તારું હવે વોટ્સએપ ટેલિગ્રામ તું મને કહે હા એકવાર ટ્વિટર જોઈ લો. આ ટ્વિટર છે. ટ્વિટરમાં તો હવે તકલીફ તો હવે કઈ છે નહીં આમાં તો પણ બેઝિકલી એ જ છે કે વધતા નથી. આ પ્રોફાઇલ છે આપણી આ જ છે. હા એ તો ક્યારનો બદલવાનો છે. ત્રણેયમાં અલગ અલગ. પહેલા સેમ જ હતું પછી પેલા જે ઇન્ટર્ન્સ આયા ને તું મને આનું ઉપરનું જે છે ને ડેટા માટે ઉપરનું કવર પેજ ને બધું આપી શકીશ બધાનું એક સરખું હા કઈ વાંધો નહીં, મને ખાલી ડેટા પ્રોવાઈડ કરાવી દેજો ને શું લખવાનું છે હું બનાવી દઈશ. હા 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 ઓકે અને આપણે બધામાં એક સરખું સાઈઝ રાખીશું. અલગ હોય છે. હા એ આ સાઈઝ જે બી કવર ખાલી પેજ ની આપી દેજો ને ખાલી એકવાર. આ ટ્વિટરનું મને ખ્યાલ સાઈઝ નથી એટલે મને નહીં આઈડિયા હોય. હું જોઈ લઈશ એ મારી જિગ્નેશ ખાલી. ભાઈને આઈડિયા હશે. હા કઈ વાંધો નહીં, અરે એ હું કરી બાય દઈશ. ડિફોલ્ટ આઈ થિંક હા ઓર બાય ડિફોલ્ટ તમે એક સર્ચ કરશો તો તમને આઈ થિંક હા એ તો મળી મળી જશે જશે, એનો તો વાંધો નથી. હા આ બાયો અપડેટ કરવાની જરૂર છે વિથ યુ એટ એવરી સ્ટેપ ઓફ ધ ફાઇનાન્શિયલ જર્ની આનો ઇન્સ્ટાના ફેસબુકના બધાના બાયો અપડેટ હા એ કરવાના પેલા લોકો જે આપણે ઇન્ટર્ન્સ આપી હતું એ લોકો એ વખતે ચેન્જ કર્યું હતું એટલે પછી આપણે રહેવા દીધું. હવે આપણે ફરી કરવું હશે ફરી. હા તો ઇન્સ્ટા પર લિંક ટ્રી ને બધું મૂકી દો ને. બાયો તો કર્યો છે બાયો એમને એનો જ છે જૂનો જ છે બાયો જૂનો છે ને વચમાંથી ખાલી એક વસ્તુ કઢાઈ નાખી હતી બાકી એને એ જ છે ખાલી લિંક બી એને એડ કરી ઓકે હા એમાં વચ્ચે ડન છે. લખેલું હતું આ બી કાઢવાનું છે ને આપણે 30 હા એ પ્લસ બધું કાઢવાનું છે એટલે નવું મૂકવાનું ના બાય એમાં શું અને હવે 30 નવું કંઈક એડ કર્યું એટલા કરીને નથી રાખવું ચાલ સારું. આગળ તો એટલે Okay. 30 પ્લસ અને મેમ મોતીલાલ છે ને એવરી યર એનું કરે છે હા એ કરે છે મોતીલાલ કરે છે. આપણે આટલામાં જ નથી પહોંચી વળતા પહેલી વાત તો ના ના એ રાખે છે એમ એનું રાખે છે આટલા વર્ષ થયા જોઈએ. it's a big Motilal is a big player આપણા 30 માં બી we are still having issues right now સર્વાઈવિંગ તો આ પેજ છે. એટલે આમાં કઈ બતાવે છે તમને કેટલા views હા અહીંયા નીચે આવશે જો 59 છે. બાજુમાં છે ને ઓકે क्या हुआ
એટલે જે પોસ્ટ ફેસબુક પર વર્ક કરે છે એ નથી કરતું ને. આમાં મોતીલાલ એના કોઈના એવા છે તારે ટ્વિટરમાં હશે maybe. તો એનું જરા રિસર્ચ કરો કે શું ટ્વિટર પર હવે આ પોસ્ટ છે જો આમાં સારી વ્યૂઝ છે જો યસ ધીસ વન. પણ આમાં તો બી ભાભી બેટર છે. પહેલા તો બે ચાર આવતા હતા, હવે તો વ્યૂઝ આમાં એટલે એ જ કહું છું કે હવે તો વ્યૂઝ ધીરે ધીરે વધે છે, 100 ઉપર ને એવી રીતે આવે છે. I think X is more about very quick recent news. અને એના બેઝિસ ઉપર તમે કંઈ પણ નાખશો ને એકદમ બેઝિકલી લોકો આઈ થિંક સર્ચ કે એના જે પણ એનું એ રહેતું હશે એના ઉપર એક પોસ્ટ દેખાય. તો આઈ થિંક આપણે 750 વાળું જે હતું એ કંઈક US વાળું સમથિંગ હતું રાઈટ. ચાલો કે તેજસનું છે કે એવા જે ઇન્સ્ટન્ટ ન્યૂઝ જે આયા તો આપણે ટ્વિટર પર તો એવું છે નહીં કે એવરીડે નાખવી જ. હા એમાં તો ઇશ્યુ છે નહીં, તેમાં પણ ચલો ડેલીમાં ના નાખીએ અને 2 દિવસ કે એવી રીતના ઓર એકદમ ઇન્સ્ટન્ટ ન્યૂઝ આવે ને આપણે એના પર કામ કરવું હોય તો આપણે એ રીતે કરીએ. એટલે એક પોસ્ટ દેની જાય હા તો સારું છે. પણ ટ્રાય કરો કે 2 દિવસ એક નાખો શું થાય છે. ઓકે સમથિંગ વી આર ગેટિંગ કે કોઈ વધારે કંઈક આપણને ઇનપુટ મળે છે, કોઈ બેટર ડેટા. કારણ કે બેટર ડેટા નાખીશું ને આપણને હલકું કેવું છે કે આ છે તો આ ઇટ્સ રિલેટેડ ટુ ધ ગેસ એન્ડ એવરીથિંગ તો ટેકનિકલી એની ક્રિએટિવ નથી સારું, ટુ બી વેરી ઓનેસ્ટ. અને તો પણ એનો વ્યૂઝ આવ્યા. It is more about how quickly you put out જે recent news ચાલી રહ્યા છે. એટલે સુરેશ તને ખ્યાલ આવ્યો ને. નહીં હા મેમ કે આપણે ફોકસ કરીશું કે રિસન્ટ જે ન્યૂઝ તમારો અવાજ થોડો કપાય છે, રિપીટ કરશો? હેલો અવાજ આવે છે? હા હા એટલે હું સમજ્યો કે છે ને જેટલી બી લેટેસ્ટ ન્યૂઝ ઇમ્પેક્ટફુલ હોય એના ઉપર આપણે બને મૂકીશું તો એ વધારે રીચ મળશે એનાથી. બરોબર. સોરી. અને ટ્વિટર છે ને એવી વસ્તુ છે કે જેમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફોગ્રાફિક વર્ક કરતું હોય એમ ટ્વિટરમાં ઇન્ફોગ્રાફિક વર્ક ન કરે. ટ્વિટરમાં ઓનલી આપણે કઈ બી વસ્તુ લખેલી હશે ને રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એ જ વધુ ઇમ્પેક્ટફુલ થશે. બરાબર ઇન્ફોર્મેટિવ ન્યૂઝ એવો છે તો વધારે રાખીશું. જુઓ તમે સહેજ કારણ કે તારે જે પોસ્ટ પર વધારે વ્યૂ આવ્યા છે ને એ શેર કર ગ્રુપમાં સો દે વિલ અન્ડરસ્ટેન્ડ કે કયામાં શું ઇમ્પેક્ટ આવી રહી છે એ તું ચાલુ કર દે કે એટલે મારે એના માટે લાઈક 3-4 હા ગેપ રાખવો પડશે તો ખ્યાલ આવશે કે કેટલો view. હા એટલે સપોઝ કે આજે ટ્યુઝડે નું મૂક્યું તો હું નેક્સ્ટ ટ્યુઝડે જોઈશ તો મને દેખાશે કે ભાઈ એક વીકમાં કેટલું પ્રોગ્રેસ છે. તો આપણું બી એમાં નામ આવે તો આપણું બી નામ હશે તો વ્યૂ વધારે વધશે. પહેલા આઈ થિંક બહુ પહેલા હેશટેગ જે આપણને કેપ્શન ને એ લોકો આપે છે ને જોયે છે એ લોકો જોઈને એ રીતે જ કેપ્શન કર્યું એની જોડે જ મને હેશટેગ ને આપે છે. એટલે જે તે પોસ્ટ મૂકે ને એને રિલેટ પણ હોય છે અને એક્સ્ટ્રા જેમ કે વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ ની મૂકી દીધી તો મ્યુચ્યુઅલ ફંડ સહી એ કોમન એ લોકો મને કરીને આપી દીધું પછી મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એટલે એ જે કોમન હેશટેગ હોય છે ને કે જે એને રિલેટ કરતો હોય એ તો એ લોકો આપે જ છે અને આપણે તું હવે જો આપણા ઇન્સ્ટા ઉપર તું SIHL કે શાઇન ઇન્વેસ્ટર્સ નાખે તો હવે સીધું પહેલા આપણા જ પોસ્ટ દેખાય છે રાઈટ એટલે નાખું છું SIHL નાખું છું અને શાઇન ઇન્વેસ્ટર્સ નાખું છું. આપણે નવું કોઈ ક્રિએટ કરવું હોય તો કરી શકીએ પણ એમાં એ નાખો જો જેમ કે આ છે હવે આમાં તો શાનુ છે શાઇન ઇન્વેસ્ટર્સ હોમ લિમિટેડ પહેલા પેલું કે ટાસ્ક આસ્ક હતો એ ચેન્જ કરી નાખ્યું મેં કારણ કે આસ્ક શાઇન ઇન્વેસ્ટર્સ શું પછી સંદીપભાઈ વચ્ચે એવું બી કહેતા હતા કે આપણા અહીંયા
આપણા એમ્પ્લોયમાં જે વધારે સોશિયલ મીડિયાને જે યુઝ કરતું હોય એ લોકો આપણી પોસ્ટ શેરિંગમાં જવા દે. પણ નથી જવા દેતા. ના બધા નહીં. બધા હા, એવું બી થયું કે આપણે અહીંયા શાળામાં બહુ બધા એમ્પ્લોઈઝને ફોન આપેલા છે, રાઈટ? બહુ બધા એમ્પ્લોઈઝને આપણે ફોન પ્રોવાઈડ કર્યા છે. ના એમ નથી કહેતી, તો એ લોકો કશું નહીં તો એટલીસ્ટ એ વસ્તુ આપણા એમના સ્ટેટસ પર તો મૂકે ને, વોટ્સએપના સ્ટેટસ પર પોસ્ટ કે કંઈ પણ હોય આપણી. રાઈટ નંબર ઓફ પર્સન અને રાઈટ પર્સન ટુ ડુ ધેટ, કે જે એક્ટિવ છે, જે નથી એને તું ના જો. હવે તું આને કહીશ તો એ નહીં કરે, છે જ નહીં, મારી પાસે એની એકાઉન્ટ પાસે જ નથી. રાઈટ. એટલે who is more into the social media, ધારો કે ચલો અલ્ગોની ટીમમાંથી કોઈ એક જણ છે, ધારો કે પૃથ્વી છે, તો if પૃથ્વી is doing it more, if he is active in the social media, we can tell him to share that. એવું દરેક ડિપાર્ટમેન્ટમાંથી એકને જે કરતું હોય આપણે એને રાખીએ કે ચલો 4 થી 5 લોકો કરે. we'll try to figure it out. એમાંથી સ્પ્રેડ આઉટ કરવાનો ટ્રાય. તે તમે બ્રાન્ચમાં એવું કરો, બ્રાન્ચમાં બી તમે કરાવી શકશો. કોઈ જે વધારે કરતું હોય કે તો બ્રાન્ચના નેટવર્કમાં બી એ જશો. એટલે જનરલી એટલે એ જ વસ્તુ છે કે વોટ્સએપ અને ટેલિગ્રામ ઉપર કઈ રીતનું કરવું છે, તો એ ઇટ ઇઝ ધ વન ઓફ ધી હાઈએસ્ટ મીડિયમ ટુ શેર રાધર દેન. તો એના પરથી બી આપણને વાંધો નથી, એના પરથી ડિસાઇડ લોકો શિફ્ટ કરી શકશે કે બીજા કોઈ ચેનલ પર થઈ શકે. તારે શું જોઈએ છે તો એક ઓકે, વોટ્સએપ પર હા ચાલશે. એટલે જસ્ટ ખોલી દે. હા ચાલશે. કેમ? એટલે શું જોઈએ છે ખાલી એટલું હા તો પણ ખોલતો ખરો. હવે જનરલ એટલે વોટ્સએપ એટલે કેમ કે એવા બિલકુલ પોસ્ટર નથી એટલે ખાલી હા, કારણ કે બંધ કરાયા હતા ને. પણ આપણે પહેલા શું હું મૂકતા હતા? બધું લાઈક પણ આપણે બે અમુક વસ્તુ તો નાખવાની કીધી હતી ને કે એ તો જાય છે, માર્કેટ સેન્ટિમેન્ટ છે કે એટલું બોલી હા હા તો હું ક્યાં ના પાડું છું. એટલે સી વન ઓફ ધી ઇઝ ધ કોલ્સ, એ તો અલગથી આવે, ઇટ ઇઝ નોટ અબાઉટ એટલે કોલ્સ તો ઇટ વિલ બી સિમિલર જે વોટ્સએપ અને ટેલિગ્રામ, બરાબર? એ બંને વોટ્સએપ અને ટેલિગ્રામ. હવે એમાં બે વસ્તુ છે, કોલ્સ જે આવે ને, હવે આપણે સરળમાં પ્રોબ્લેમ છે કે બે વસ્તુ છે. આપણે ઇન્ટ્રાડે બતાવી શકીએ છીએ, શોર્ટ ટર્મ બતાવી શકીએ છીએ, પણ ટાઈમ ફ્રેમ નથી બતાવી શકતા. ડ્રોપડાઉનમાં આઈ ડોન્ટ થિંક સો કે બીજું કંઈ આવે છે. શોર્ટ ટર્મ મૂકતા લોંગ ટર્મ આવે છે. અને શોર્ટ ટર્મ હોય વોટ ઇઝ ટેકનિકલી શોર્ટ ટર્મ, તો 3 મહિના સુધી શોર્ટ ટર્મ કહેવાય. શોર્ટ ટર્મ હતું maybe 2 months 3 months હા. એવું કરીને હા, એટલે એવું એટલું કંઈક decide હોય તો કરી દે એવું કે આજે મેં કોલ આપ્યો તો હું જાન્યુઆરીની લાસ્ટ હા, એટલે આ છે લાસ્ટ સેટરડે there has to be something between intraday and free. અમે જ તો મૂકેલી. સ્વિંગમાં તો વીકલી કંઈક હોતું હોય. આ જસ્ટ સજેશન છે અબાઉટ રિસર્ચ. બીજું એમપીએફ રિલેટેડ. હવે કેમ કે આપણે ડિસેમ્બર પછી બધા એમપીએફ ઉપર શિફ્ટ થશે. ઓકે આ કોલ આની વાત કરે છે હા. કયામાં હા, આ તો ડેરિવેટિવ છે એટલે આ તો બરાબર. હા બટ નીચે ઇક્વિટી ઉપર આવે. હા બરાબર. આઈ ગયું. તો આ શોર્ટ ટર્મ. સો તારા સજેશન તું લખી દેજે અંદર એટલે એ તો સરળ. એટલે તમે આમાં ટાઈમ ફ્રેમ કહો છો કે આમાં ટાઈમ ફ્રેમ આમાં કરીને ટાઈમ ફ્રેમ લખો. તમે પેલો જે મેસેજ શૂટ કરશો તો બરાબર જ છે. હવે આ ફોર એક્ઝામ્પલ 3 મંથ્સ છે તો ઇટ્સ ઓકે, તો તમે શોર્ટ ટર્મ અપ ટુ 3 મંથ્સ. તો અત્યારે એઝ ઓફ નાઉ આપણે ઇન્ટ્રાડે કરીએ છીએ વેલી, અને હવે શોર્ટ ટર્મ વાળું કરીએ છીએ. તો જો વચ્ચેના કોઈ કોલ્સ મળે તો આઈ થિંક આ લોકો હવે શોધે છે અને હવે ચાલુ થઈ ગયું છે. આઈ થિંક રિસર્ચ ટીમ હવે બધું ઓવરઓલ સૂર્યાંશ તમે કરો છો? સ્ટોક સ્પીકિંગ માટેનું એનું કામ આપી દીધું છે. સૂર્યાંશ કરીમાં સ્ટોક ચેન્જ કરવાના છે, એના માટે અમારું હા, એટલે અત્યારે એડવાઇઝરીનું શફલિંગ માટેનું છે, પણ એના પછી તમને આઈ થિંક શોર્ટ ટર્મનું ને એમપીએફ માટેનું પણ કીધું હશે ઓર કહેશે પ્રોબેબલી. તો સની સરે લિસ્ટ આપેલું છે 8-10 સ્ટોક નું, બટ એ શેના માટે છે એ ખ્યાલ નથી, પણ સની સરે બી આપેલું છે અમને લિસ્ટ. હા, એ એડવાઇઝરી માટે છે એના પછી. સો સમથિંગ બિટવીન ફોર જસ્ટ
નોન રિસર્ચમાં કે આપણે ઇન્ટ્રાડે સમથિંગ ઇન બિટવીન ફોર ધ સ્વિંગ ટ્રેડ જે વીકલી હોય સમથિંગ હોય 10 days then 3 months અને જેમાં શોર્ટ ટર્મ કે એમાં આપણે લખી નથી શકતા તો એ મીન્સ આવતું નથી બાય ડિફોલ્ટ એમાં લખી દઈએ. બીજું એમપીએફ જે ડિસેમ્બરથી ચાલુ થશે 15 ડિસેમ્બરથી બધા જે પણ લોંગ ડેબિટ આવે બધા એમપીએફના કોલ્સ બિલકુલ કરી શકે. અચ્છા તે કોણ તે કોઈને સોંપેલું છે એમપીએફ એમના બધા કાર્ડ પણ હજી સુધી આપણે એમપીએફનું આપ્યું નથી. We have never given specific MPF for જો થતું હોય ને તો જોજો. બીજું કે હવે સરળમાં એક ઇસ્યુ બીજો છે. સરળ છે 128.80 ક્લોઝિંગ ડેઝ. હવે તમને ખબર છે કે કાલે આ અડીને આવી જશે ને તો આ કોલ જે એપ્લિકેશન અને વેબ ઉપર વાળું ક્લોઝ એટલે એ જો તમે કદાચ તમારે બાજુનો બિલ એપ્લિકેશન સિસ્ટમ એપ્લિકેશન માં થાય છે સરળ આપણે એ કુશલ સરળ ફૂડ અત્યારે આગળ સરળ ફૂડ જો સરળ શું છે ને કશું જ નથી થવાનું એ સમજી લેજો કારણ કે સિસ્ટમમાં તો તમારે કરાવો તમે ઈમેલ નાખો ઈમેલ લઈને કે આ વસ્તુ જોઈએ છે કારણ કે બહુ બધી પેન્ડિંગ બેકલોગમાં જ રહે છે ડેડલોક છે બધું અત્યારે એ નથી આવતી એટલે ધીસ ઇઝ નોટ રિઝલ્ટ પણ એક છે કે સરળ થઈ જશે એટલે એમ એટલે જસ્ટ ટેલિગ્રામમાં આ તો વાત એટલે આપણે આનામાં કેવું કે વોટ્સએપમાં આપણે રોકેટ બતાવી દઈએ ઓર એસએલ બતાવીએ ત્યાં ક્લોઝ થઈ ગયો મિસમેચ થઈ ગયું. તમે જે આપો તમારે અહીંયા વાદે કરાવવાનું છે નહીં વેબસાઇટમાં એટલે વોટ્સએપમાં તો અપડેટ રેગ્યુલર કોલ્સનું આમાં કશું નહીં ને હવે બીજું વોટ્સએપમાં અને ટેલિગ્રામમાં અમારે મેજરલી શું થતું હોય એક મિનિટ આ કોલ્સ છે તો અહીં ડેઝ મેજરલી ચિલ્ડ્રન્સ ડે કોઈ પણ શું કહેવાય ફેસ્ટિવલ એની ઓફકોર્સ જે પણ નાનો મોટો દિવસ એ તો આપણે જે કરીએ છીએ આવતું હશે તો એ ના ક્યારેક ક્યારેક હા ભલે આપણે યુટ્યુબ ઇન્સ્ટા ને એ પહેલા આપણે આનો ઉપર ના કરો અને ખાલી સ્ટાફમાં જેને શેર કરવું હશે ને એવું એચઓ સ્ટાફમાં નોર્મલ પોસ્ટ હશે નોર્મલ મને પોસ્ટ એચઓ સ્ટાફ વાળામાં ફેસ્ટિવ પોસ્ટ અને સેકન્ડ કે જે આવા ન્યૂઝ બેઝ હોય તો ફોર એક્ઝામ્પલ મેં એક્ઝામ્પલ આપ્યું છે રાઈટ તો અદાણીનો રાઈટ હવે નથી વોટ ઇઝ રાઈટ પછી અદાણીનો આટલા કરોડનો રાઈટ ચાલુ થયો એ રીતે જો આપણે એવી પોસ્ટ ચાલુ થાય તો એ કેમ કે મેં કીધું કે હું કોઈ એપી કે મારા ડાયરેક્ટ ક્લાયન્ટને હું કોન્ટેક્ટ કે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છું તો એને ઓલરેડી મારા પહેલા ક્યાંક ને ક્યાંક એને મેસેજ આવી ગયો છે કે અદાણીનો રાઈટ ઇસ્યુ આવે છે કંઈ નવો નહીં તો મારે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ અને એને કંઈક જોડાઈ જવા માટે પણ એના માટે ડેટા બહુ લેટ આવે છે આપણા આ એને કોઈ ચાલુ થઈ ગયા પછી મને ઈમેલ આવ્યો છે કે એનો એ વસ્તુ તો મેં આજે એટલે જ નાખી આઈ નીડ ધેટ ઓલ ધ ડેટા બિફોર હા તો જ બધા કામ કરી શકશે કામ નહીં કરી શકે નહીં એટલે ધારો કે તમારે એ ક્યારે આવે છે ઘણો ડેટા પહેલેથી આવી જાય એટલે જે બધી શેર કરવો પડશે હવે આઈપીઓ બી આપણે વિડીયો બનાવવા માટે હિમાંશુને પકડો આને કરો એ બધું ઇટ્સ અ ટાસ્ક એ નથી બધા રૂટીનના કામમાં બી હોય છે આઈપીઓ બી હવે આપણે આગલા દિવસે નાખવાનું ચાલુ કર્યું છે કે જે દિવસ આવે છે એ જ બરોબર છે હોવો જોઈએ એના 2-3 દિવસ પહેલા people would understand એ દિવસે નાખવાથી કોઈ જ મતલબ નહીં કારણ કે આ લોકોને શેર કરવું હોય ડેટા તો એ જોઈએ તો મેં એ ટાઈમે નહીં આપી શકો આટલું
ના ના વિધિ તો આપી દે છે લાઈક વેનસડે મૂકવાનો હોય તો મંડે આપે છે તો લાઈક હું પૂછું છું હવે સજેશન કે પહેલા લાઈક મંડે જ મૂકી દેવું લાઈક વેનસડે આવતો હોય તો આપણે મંડે એટલે બિફોર 2 days મૂકી દેવાનું તો જે ઇફેક્ટિવ રહેશે એક દિવસ માટે નહીં જ અમે જે તારા આઈપીઓ નો બી ડેટા જોઈએ હા ઓકે તો આઈપીઓ નો ડેટા શું જવા દે બીજું કે જે પણ એટલે લાઈક possible જેટલી તમે બી જે પોસ્ટ post- આવતી હોય ઇન્ફોર્મેટિવ એ મારે તમે શેર કરો બધી નહીં. આઈપીઓ એનએફઓ વોટેવર એમ રાઈટ એનએફઓ તો નથી આવતું મને હવે ચાલુ કરવાનું છે Okay. હવે ચાલુ કરવાનું છે કારણ કે હમણાં ગયા પછી બંધ કર્યું અને ઈમેલ થોડું જાય છે પણ આ લોકોને કંઈક જોઈએ છે ને તમારા લોકો જો આવું શોર્ટમાં હોય તો will be better જો possible it is not on a priority list હોય બીજું આપણે ડિઝાઇન રેડી કરાવડાવી છે જેમ કે એટલે નમનભાઈ હા હા તમે એનએફઓ ની ડેટા અપડેટ કરી શકશો ડિટેલ્સ આપે તો ક્રિએટિવમાં કેનવામાં કેવી રીતે હા ટ્રાય કરું ટ્રાય કરું હા ઓકે તો તમને ડેટા મ્યુચ્યુઅલ ફંડમાંથી મળી જાય અને જિગ્નેશ પાસેથી તમને મળી જાય તો તમારે ખાલી એડિટ કરવાનું રહે તો તમે એડિટ કરીને એને અપડેટ કરી શકો હા હા ઓકે હા આપણે જે પણ પોસ્ટ તમે સ્ટાફ કે એના ઉપર મૂકો છો તો ઇટ ઇઝ અ લિંક લિંક મૂકવાનો એક જ પર્પઝ છે એના ઉપર કે લોકો હા પણ એ પ્રોબ્લેમ છે ને શેરિંગમાં તમે અંદર અંદર વાંધો નથી મને ખબર છે એટલે હું ઓપન કરીશ જો હું આપે તો બરાબર હવે ફોર એક્ઝામ્પલ મારે ગાંધીધામના કોઈ પ્રોસ્પેક્ટ એપીને મોકલવું રાઈટ વી વોન્ટ ગો હા એ દેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ પણ હું તો આપણા જસ્ટ એમ્પ્લોઈઝ માટે મૂકું છું તો એની સાથે ફોટો પણ શેર કરો જો પોસિબલ અને એ ફોટાની નીચે આપણું ઇન્સ્ટાગ્રામ ને આઈ થિંક ટેલિગ્રામ ને એ બધાનો આપણે લોગો હોય જ છે તો if a particular client is getting hampered by such informative post તો એને વધારે જોયું નહીં તો એ પછી જશે પણ એ બધા સ્ટાફ કોઈ દરેક સ્ટાફને હજુ હું તને મોકલું તો તું તારા ક્લાયન્ટ નથી બધા એમ્પ્લોઈઝ ના પોતાના પર્સનલ ક્લાયન્ટ્સ ના હોય હા હું એ જ કહું છું કે એવું છે ત્યારે આપણી પાસે B2B સેલ્સ ટીમ ટેકનિકલી ઓછી છે જ્યારે વધશે ઓર પ્રોબેબલી ફોટો હોય તો અત્યારે મારી પાસે લિંક હોય તો હું એને સ્ટેટસમાં મૂકવા માટે મારે મગજ મારી કરવી મારી પાસે ફોટો હોય હું સમજી ગઈ ભાભી પણ સ્ટાફ નું મૂકવાનું રીઝન એક જ છે કે આપણા સ્ટાફ વાળા જોવે અવેર થાય લાઈક કરે અને બે મૂકો અને થશે શું થોડા ટાઈમ કે કેવું છે કે મેં હવે અત્યારે તો ઓછી કરી દીધી છે હવે ટેકનિકલી જે લોકો નથી જ જોતા એનો તમારો જો મેસેજ આવતો એ તે તો થાય જ છે ઉલટા શું જો પોસ્ટ હશે ને તો ફોટો દેખાશે ને એની નીચે લિંક ખાલી એક વસ્તુ એવી થાય છે કે આપણા લોગો નીકળી જાય છે અને એ એરિયા થઈને એમને ફોરવર્ડ થાય છે એવું બી થાય છે થાય છે પણ એ તો થાય છે ફોરવર્ડ થઈ જાય છે ટ્રુ એક છે એનું કઈ સોલ્યુશન શું મેમ શું કહો છો મને ખ્યાલ ના આવ્યો પોસ્ટ હોય ને ધારો કે ઇમેજ ક્રિએટ કરી રાઈટ હવે ક્રિએટ ઇમેજ કરી અમે ફોરવર્ડ કરી ગયેલી કે લોકોના વોટ્સએપ સ્ટેટસ પર કે ક્યાંથી મોકલી તો એમાંથી ઘણા અમુક તો બી આવ્યું છે કે નીકળી ગયો અને આપણને પાછી આવી હોય કે આ લોગો વગરનું પોસ્ટ આવે એટલે એના સિવાય કઈ એવું તેનું કઈ સોલ્યુશન ખરો કે એ લોકો ના કરી શકે કે ના એ તો મેમ થઈ જ જાય ને કારણ કે કોઈ બી સ્ક્રીનશોટ લઈ લે તો એ તો પોસિબલ છે કોઈ બી રીતે એ તો થાય જ છે પણ આપણે ઘણી પોસ્ટ લો એ કે તો આપણે ગમે કોઈ આપણે રીતે પર્સનલ બચાવી જ ના શકીએ પાછળ એકદમ લાઈટ આપણે આઈપીઓ વોટરમાં એકદમ લાઈટ ત્યાં કોપીરાઇટ બી થઈ જશે અને ઇશ્યુ બી નહીં આવશે સ્ક્રીનશોટ વાળો કેવું લાગશે વોટરમાં કેવું લાગે પછી
વોટરમાર્ક ટ્રાય કરવો હોય તો કરાય, એકવાર ટ્રાય કરી ટ્રાય કરો, પણ આઈ થિંક સારું કરી that would be સારું લાગે. for social media. સારું. એટલે we have to incorporate something કે જ્યાં SIHL નું વધારે આવતું હોય વચ્ચે કન્ટેન્ટમાં બી ક્યાં we are naming ourselves તો એ કદાચ ઇશ્યુ ના હોય. અને એવું આપણને જો બહુ મળશે તો then we can try to change the design. વચ્ચે લોગો હોય કે શા ઇન્વેસ્ટર્સ something like that. પણ જો આપણને ઇશ્યુ મળે તો then we can go for the solution કે આપણે એમાં ડિઝાઇન ચેન્જ કરી શકીએ, ડિઝાઇન વચ્ચે લોગો આવી જાય અને then પેલા સ્ટાર and all that stuff whatever we can do. Okay, આ તો મેં મને હવે જો આમાં બહુ સરસ છે, હા. આ મેં એટલે ખોલ્યું. હા હવે તમે સમજો મેં આ સ્ક્રીનશોટ લીધો, આપણે મેં તને મોકલી ડિઝાઇન બરાબર. હવે એક ડિઝાઇન લેંગ્વેજ છે, ફોર એક્ઝામ્પલ અમે બ્રોકિંગમાં જે કર્યું છે ને એ મોતીલાલની સિમ્બોલ છે, રાઈટ. સો હું ઉપરથી સ્ક્રીનશોટ લઈને ઉપરથી મોતીલાલનું કાઢી નાખીશ ને, ક્રોપ કરી દઈશ ને, તો આ જોઈને ખબર પડશે કે આ મોતીલાલ, સર્કલ યલો વાળું. રાઈટ. તો પ્લીઝ આવું કઈ ડિઝાઇનમાં તને કઈ આઈડિયા આવે ને તો તું સેજ જોજે તો આપણે કઈ ઇન્કોર્પોરેટ આવું કઈ કરવું હોય. સમથિંગ લાઈક ફોર એક્ઝામ્પલ ટ્રી છે, તો આઈધર ક્યાંય પણ the first eye or the big eye ને ટ્રી તરીકે રિપ્રેઝન્ટ કરો, એટલે ટ્રીનો લોગો મૂકીને કરો. સો run your broking business with legacy માં બ્રાન્ડ જો L હોય તો એમાં આપણો ટ્રીનો લોગો હોય. સો પછી એ કોઈ પણ સ્ક્રીનશોટ કાઢે એટલે આ તો જસ્ટ એક્ઝામ્પલ, તો ટ્રીનો લોગો incorporate into the content that will help to આ તમે જે કહો છો. સારું. તો પ્લીઝ એવું તને કંઈક સોલ્યુશન લાગે ને તો એ જોજે મને કંઈક આઈડિયા આવે. હા પાક્કું મેમ. અને જીગ્નેશ ને તો બાકી વાત કરી સર પણ હા શ્યોર. હા ને? બાકી મારે એ પૂછવું હતું કે આ પોસ્ટ આપણી કોઈ કોપી કરીને ઘણા બધા મૂકતા હોય છે એવું છે, તો બાકી આપણે સ્ટ્રાઇક આપી શકીએ ને એ સોલ્યુશન છે. ના, ઘણા બધા મૂકતા નથી હોતા, પણ એવું આવ્યું થતું હોય છે એક બે વાર. હા એવું આવ્યું ઓકે, એટલે સ્પેસિફિક એવું કોઈ પેજ હોય ને તો આપણે એને સ્ટ્રાઇક આપી શકીએ, તો એ સ્ટ્રાઇકના કારણે ડાઉન થઈ જાય. આપણા ટીમમાંથી 10. ઓકે ના વોટ્સએપ, ના આમાં કેવું હોય, હા તો પોસિબલ નથી. ફોટો શેર કરી અને એવું કરી દીધું હોય ને, એટલે મેઇન તો વધારે આવું બધું ફેસ્ટિવ પોસ્ટ છે કે એ બધું હોય ને એમાં જનરલી વધારે થતું હોય. એટલે આ રીતે એક થાય કે ડિઝાઇન લેંગ્વેજ મૂકી દો. આ કેમ્પેઇન નું છે ને એમાં કોઈ વસ્તુ થાય કે તારે મને તમે લોકો આ જોઈન નાવમાં જે નાખો છો તો look and do that. એટલે આ તારી કેમ્પેઇન ની પોસ્ટ, આ જે કેમ્પેઇન તમારા એ તો આપણે બની એને આપીશું પોસ્ટ કરશું. એટલે એ બી કરી શકે ને. કઈ કેવું? અમે નવી ક્રિએટ કરી છે. ઓકે અમે લોકોએ બ્રાન્ચ ને એપીઝ પાર્ટનર બનાવવા માટે કરી છે. દઈએ તો હમણાં એક હેન્ડમાં રાખીને એટલે શું થાય કે શેર કરે ને અને આ બી શ્રીદેવ એટલે બી એડમિન કેમ્પેઇન છે. ઇમેજીસ આવશે. એડમિન બ્રાન્ચ છો બરાબર. પછી આ શું છે? આ તો આપણું પેજ છે. આ હજી અહીંયા છે. રાઈટ ઇશ્યુમાં ખાસ લોકોને બહુ બધા ડાઉટ છે, હજી બોનસ ને બાયબેક ને એટલું નથી, એવી રીતે રાઈટ તો રાઈટ ઇશ્યુ આરી તમારા ડિબેટમાં આવ્યા પછી તમે બાય ઓર સેલ પણ કરી શકો, અને જો બાય કરવું વધારે આવી તો મને ધ પોસિબિલિટી ટુ ગેટ ધ રાઈટ increases to 100 up to the amount of RE which I am holding currently to the bid. So એવું કંઈક તમે આપો અને એમાં જ્યારે તમે કહેતા હો કે બતાવતા હો તો ત્યારે અદાણીનો જ ફોટો કે એ કરો તો that clicks કે અદાણીનું ચાલી રહ્યું છે એટલે. અને અત્યારે જેમ કે NSE ની વેબસાઇટ પર જશો તો અદાણી આવી listed આથી એનું પ્રાઇસ મૂવમેન્ટ ચાલુ છે. તો what is the difference between the RE price and the Adani price? What will be the difference amount? કે જ્યારે રાઈટ ઇશ્યુ થઈ જાય એક તો રાઈટ કેમ લાવે, બાયબેક કેમ લાવે, there is the difference, બરાબર. બંને અલગ અલગ છે. રાઈટ લાવે તો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, બાયબેક કરે
પ્રાઇસ ઇન્ક્રીઝ થાય જનરલી અપ ટુ ધ બાયબેક પ્રાઇસ. રાઇટ લાવે તો એ ત્યાં સુધી ડિક્રીઝ વાય ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓલ દેટ સ્ટફ. તો એ રીતે કરી શકાય. પણ હવે ધારો કે આ જો માર્કેટ સેન્ટિમેન્ટ છે તો તમે સેટરડે એવરી સેટરડે મૂકો છો રાઈટ, તન્મયનો આર્ટિકલ છે તો એ જાય છે, એ બી સેટરડે જાય છે બરાબર. તો એવરી ડે ની પોસ્ટ કઈ કઈ છે આમાં વોટ્સએપમાં? વોટ્સએપમાં હું એવરીડે નથી કરતી, એ આપણે બંધ ના પાડી બીકોઝ પછી કોલ આ બે વસ્તુ જાય છે તો પછી બીજું શું જાય છે? વોટ્સએપ ઉપર બીજું કંઈ તો કોલ ક્યારે જાય? એવરી ડે જ્યારે તમે આપો છો ત્યારે, એના સિવાય બીજું નથી જતું. હા 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 એ weekly જાય. અને વીકલી એ પણ કયા દિવસ? ફ્રાઈડે. હા Friday. આઈપીઓ એસએમઈ આઈપીઓ નથી આપવા, પણ તમે આઈપીઓ તો આપી જ શકો ને. એને મેજર હોય તો ઇટ ઇઝ અગેન નોટ અ પ્રાયોરિટી આઈપીઓ. પણ હોય તો it કારણ કે will be better. વચમાં તન્મય પર એક જણનો ફોન આવ્યો હતો કે આઈપીઓ ની ડિટેલ હા એટલે પણ વેબસાઇટ પર આપણે વોટ્સએપ એનું રીઝન છે કે એટલીસ્ટ વોટ એન્ડ અમે જે લોકોને શેર કરતા હોઈએ છીએ કે જનરલી ક્લાયન્ટ્સનું પણ જે શેરિંગ હોય છે દે આર વેરી વેલ વર્સ વિથ ઓલ ધીસ માર્કેટિંગ. પણ એમની એટલે હવે ધારો કે હોય તો બેટર, પણ પછી કેવું થઈ જાય છે કોઈ એક મોકલો ને અને એ મહિના એ વીકમાં 4 હોય ને તો 4 ઘોડા ધડાધડ આઈપીઓ નો સમજો ને એ માણસ કંટાળી જાય. હવે આ ઓપન ઇન્ટરેસ્ટ નું એનાલિસિસ આપણે મૂકીએ છીએ એવરી ડે. ઓકે, પણ એનું આ સિમ્બોલ ચેન્જ થઈ ગયું છે, હવે આપણે આ 30 વાળું કાઢી નાખ્યું છે, એવરી ડે તો એ ખાલી રિમૂવ કરાવડાવી દે તો છે. પણ એમાં આવે છે ને વ્યૂઝ ને બધું. એ હા એટલે this is again more of a niche હા પણ rather than હવે આમાંથી બીજું છે ને આમાં જે જાય છે બસ આટલું જાય છે. આમાં મેઇન તો આપણો આ જ જાય છે ડેટા. હવે એના સિવાય આમાં કેમ્પેઇન તમારા જશે એપી ના હા એપી એપી નહીં બે ના થશે બરાબર. એનું એક હેમરિંગ રહેશે. હા, અને આમાં પેલું ફેસ્ટિવ પોસ્ટ આમાં નહીં ને? આમાં નહીં તો એ અમને ખાલી એમને હવે આના સિવાય તારે આ ડેટામાંથી બ્રાન્ચોમાં શું એ રિસર્ચ થઈ જશે રિસર્ચ ને એ લોકોને રેગ્યુલર કોલ્સ જે હવે 1-2 વીકથી થઈ ગયા છે એમાં થોડુંક હજી વધારે થઈ જશે, અલગ અલગ ટાઈપના થઈ જશે. ઇક્વિટી અંદર એમાં થોડું ધીરે ધીરે થઈ જશે. એનું થોડુંક રિસ્ક રેશિયો એ લોકો નાખે જ છે એટલે જ્યારે જ્યારે આવે વોટ્સઅપ અને ટેલિગ્રામ એ લોકો હેન્ડલ કરે. એ નાખી તો દે છે, પછી એનું કોઈ ચેકિંગ ક્યાંય કશું છે નહીં. ટાર્ગેટ આવે તો આપણે એટલે લખશું વોટ્સઅપ ને ટેલિગ્રામ કે ટાર્ગેટ આવ્યું છે. ઓલરેડી આપણે આપી દીધું ટાર્ગેટ આવે તો આપણે કરી દઈએ. માર્કેટ છે નથી nothing wrong અને વચ્ચે તમને ખ્યાલ હોય તો એક આપણે કરતા હતા મંથલી વાળું મંથલી સ્ટોક્સ નહીં, મંથલી જે આપણે કોલ્સ આપે છે એમાં એક ઇન્ડિવિજ્યુઅલ કેટલું રિટર્ન છે ને ઓવરઓલ કેટલું રિટર્ન એનાથી તો ફેસબુક નું પેજ રિસ્કમાં કરું. અચ્છા એ બધાથી જ થયું હતું. ફેસબુક પર ના રોકાઈ એનાથી તો ફેસબુક બંધ પણ કરું. ફેસબુક પર ના અર્જન્ટ હોય તો કરું મીટિંગ પાછું.
એક વખત મને એ મોકલો. જેના ઉપર તમે નાખો એના ઉપર અચ્છા હા તો 10 મિનિટ આપો તમે હા કરું જે કોલ કરે અને એમાં હા બેટા આવવાનું છે 10 મિનિટ ત્યારે હું આપવાના કહેવાનું એવું લાગે છે. હું પાછું ના કરાવડાય કારણ કે જે હું નથી કામ કરતું તે બંધ કરાવડાય. ના બસ કામ નહીં એમાં તમે એટલે હું 10 માં માર્કેટમાં એનું રીઝન બરાબર એનું બરાબર હતું. એનું રીઝન છે કે આપણે રિટર્ન કેટલું જનરેટ કરવી છે બતાવી શકીએ. એમાં ઇશ્યુ પડે છે. તો એ નહીં કરવું પડે. આપણા વોટ્સએપમાં ને લોકો ગમે ત્યાં નાખી દે છે ને એમાં ઇશ્યુ પડે થાય છે. છે તું એ રિટર્ન ને હમણાં સારું તો એનો લોગો વગર નાખી દઈએ ના. સારા લોગો એટલે તું એમાં અટકી જાઓ. હવે તારે બ્રાન્ચોમાં બીજું કંઈ આપવાનું છે? બસ એ તો પછી અલગ થઈ ગયું. એ તો પેલું એ તો આજે આરતી નો ભાઈ આવ્યા ને તમે જે આપણે જે પેલું બનાવ્યું છે ને એનું ખાલી QR સાથે એમને મોકલવાનું છે. ઓકે સારું. એટલે એ તો પછી અલગ અલગ ટેલિગ્રામમાં શું જાય છે ભૂમિ? આ ટેલિગ્રામ અને વોટ્સએપ આ લોકો જ હેન્ડલ કરે છે. હું તો ખાલી સેટરડે માર્કેટ સેન્ટિમેન્ટ અને ન્યૂઝ અપડેટ ના બીકોઝ કોલ્સ ને બધું એ લોકો જોઈને એ લોકો રિઝલ્ટ ને બધું એ લોકો ના આપણે છે ને વચ્ચે પેલા થોડા ન્યૂઝ ને પણ એ નાખતા બ્રીફ ટેલિગ્રામ ઉપર એ જો થતું હોય કયું આપણે ઇવેન્ટ કોઈ કોઈ હોય કંઈક તરફ ઇવેન્ટ આવ્યો ને તો આઈ થિંક ધ્રુમિલભાઈ ક્યાં તો તમે છે પોતે નાખતા અને બ્રીફ જ હતું તો આઈ થિંક એવું કંઈક માર્કેટ રિલેટેડ તમે કંઈક સડન મુવમેન્ટ કે કંઈ આવે ને એ કરી શકો કેમ કે હવે આજે પોલિસી એન્ડ બધાની અપડેટ્સ પછી બધું શું આ પોલિસી લઈને હા એટલે હવે જે કોઈની પાસે ડેટા હોય છે પાક એ તો આર્ટિંગ પોલિસી તો એને અપડેટ મૂક્યું કોઈ ઇવેન્ટ છે હા. બધું તો પણ થ્રુ કે છે આમાં ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સ ને બધા બી ડેલી એ ગ્રુપમાં તમે નાખો કે ધીસ ઇઝ ફોર ટેલિગ્રામ. અત્યારે બધું જઈ રહ્યું છે ઇન્સ્ટામાં જાય છે ટ્વિટર પર જાય છે હવે see, યુટ્યુબમાં જાય છે એવરી ડે તમે જે નાખો છો વોટ્સએપ કે ટેલિગ્રામ માટે એ નથી right? હવે આમાં તો ચલો કન્ટેન્ટ જ છે પેલો આપણે ટેલિગ્રામ હું છે ધીસ ઇઝ ફોર ટેલિગ્રામ તો આ એડ કરી દો. એવરી ડે મોતીલાલ ડઝ ધીસ 9 વાગે એનું આ સવારે સો આઈ એમ નોટ સેઇંગ કે આપણે આવું કરીએ જ કે કરી શકાય આપણું જે પણ વોટ એવર વાયબલ આપણી પાસે ઓપ્શન હોય પણ એ વસ્તુ કરી અને જેવી રીતે જો આ ટેકનિકલ એ રીતે શું માર્કેટ મુવમેન્ટ રહેશે એના પછી એનું કોઈ નથી આપતું દેટ ઇઝ એમાં મોર આ ધેન અને એનું જે મીટિંગ એટલે પેલી જે હોય છે એ જ હોય છે ડેલી આપે જ છે એ જ બે વસ્તુ હોય છે આમાં કોટકમાં તો બહુ ડિટેલમાં હોય છે કોટક gives you આ રીતે ઓપ્શન ચેઇન એનાલિસિસ ને કેશ ઇન્ટ્રાડે ને ડેરિવેટિવનું પણ હોય છે પણ આવું એટલે કંઈક ફોર એક્ઝામ્પલ આવું એક્સપાયરી આઉટલુક તો આટલું ડિટેલમાં ના નાખીએ અને આવું આઈ એમ શ્યોર કે તમે કહેશો ને તો આમાં તમને એવો જવાબ મળશે કે આમાં બધું આવી ગયું નો ડાઉટ અબાઉટ ઇટ પણ આ રીડ કરવું એ કોઈ લેમેન માટે ઇઝી નથી બરાબર તો આને જ ખાલી વર્ડ તમે જો નાખી દો ચાલુ માર્કેટ એક મિનિટ સાંભળો ઉપર જે છે ને ડેલી ડેરિવેટિવ કરીને છે એમાં એ બધું જ આવે છે ટેકનિકલ સ્ટોક્સ એને ડેલી જાય છે પણ મેં તને એ જ કીધું ઉપર તમે બોલ્યા એ પહેલા મેં એ જ કીધું કે આમાં મને જવાબ એ મળશે આમાં મને જવાબ એ જ મળશે કે આમાં આપણે નાખીએ છીએ અને એ વાત તમારી સાચી છે હું તમને એમ કહું છું કે ધીસ ઇઝ ટુ મચ ફોર અ લેમેન આ હું તમે જ લોકો ટેકનિકલ વાળા છો એટલે તમે સમજો અને ફોર એક્ઝામ્પલ આજે એક્સપાયરી છે તો ખાલી સવારના મોડે તો સવારનું આઉટલુક અને આમાંથી ડેટા એક્સટ્રેક્ટ કરી નાનો કરીને સીધો પોસ્ટમાં નાખ અને તમે રિસર્ચ એવું થઈ તમને શકે ખ્યાલ આવે આમાંથી એક્સટ્રેક્ટ કરી દે કે થોડી બેઝિક નેસેસિટી વાળો હોય ને કે જે ઇમ્પોર્ટન્ટ છે ફોર ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ નો ધ માર્કેટ એટ ધેટ ટાઈમ તો તમે એટલો જ નાખો અને એને સીધો શો કર ઓપન સર્વિસ
PDF અચ્છા. નહીં જોઈએ તો. JPG તરીકે જ નાખો ઇન PDF શોર્ટ. કારણ કે કોઈ ફોનમાં PNG or JPG. ફોનમાં કેટલા પેજ આવે every day. હવે સાંભળ, જેમ કે આ 10 પેજીસ છે, રાઈટ? તો 10 પેજીસ માંથી the 5 pages are one of the most important for example, right? તો એ તમે ખાલી એનું આ જેવી રીતે આટલું આવે તો એ રીતનું JPG કરીને એ કરી દો. જે કાંઈ જ્ઞાન એક નાના અને આ સવારે કે એમાં આવે તો એની ખાલી ફોટો મોકલી દો અને એક્સપાયરી હોય તો 2 વાગે કઈ વાગે છે કે વોટર ધ એક્સપાયરી નો કોલ પુટ નો શું વોલ છે, રાઈટ? બરોબર. જે પણ તો રાઈટ હવે આ વિધિને બી શીખવાડી શકીએ તો વિધિ એક્સ્ટ્રા કરીને મૂકી શકે છે આ જેમ કે હોય કે નિફ્ટી નો એની એક્સપાયરી આ લાઈટ નો શું કરીએ ખ્યાલ આવ્યો? હા, હું સમજી ગયો કે જે છે આપણે ડેટા PDF કરતા જે ઇમ્પોર્ટન્ટ ફોટોસ છે તે આપણે ડાયરેક્ટ ટેલિગ્રામ પર મૂકી દઈશું એઝ અ JPG. હા, એટલે અને એની જે PDF આખી તમે ના મૂકો, આટલો જ ડેટા મોકલો અને PDF તમે ત્યાં મૂકો. ઈમેલમાં બીજે ક્યાં ક્યાં જાય છે? ખાલી નહીં, PDF હા, તો પછી સાંભળ આ કર અને તું વિધિને શીખવાડ કે શું કર ડેટા કયા ટાઈમ મૂકવાનો છે શું કરવાનું છે તે એટલું થઈ જાય. સારું, એવું કરી દઈશું, હું શીખવાડી દઈશ. બરાબર. હા હા. એના કરતા પછી બસ બેન ટેલિગ્રામ પતી ગયું બંને સેમ હા હા વોટ્સએપ ટેલિગ્રામ સેમ. ઓલ ડન ઓકે, WhatsApp Telegram મારે અહીંથી મારે કઈ ચેન્જ કરવાનું છે? મારે હું જે નાખું છું રાઈટ? કેમ્પેન કરીએ કેમ્પેન તું નાખી દે. એ ખાલી તમારી એવરી સેટરડે હા, એટલે મને ખાલી કહે છે તો હું એ પ્રમાણે અપડેટ કરવાનું છે તો હું કરી દઈશ. બરાબર. એટલે કોઈના કયા ટાસ્ક છે હવે બધા મને કહો તો મને આગળ ખબર પડે. બધા પોતપોતાના ટાસ્ક કહી દો મને. ડિટેલ બોલો નમનભાઈ, આપણે ચાલુ કરીએ. હા NFO ડિટેલ્સ અને ન્યૂઝ એ બે મારા ટાસ્ક છે. ઓકે. પછી સૂર્યાંશ તારું કઈ શું કીધું મેમ? હા, એક જ. તારું ટાસ્ક હા. છે કઈ ચેન્જ થયું શું થયું? મેડમ હું જેટલી ડેઈલી ની આપણે કરવાની છે ને એ આપી દેશું 3 પોસ્ટ ડેઈલી ની. ખબર ના પડે. ડેઈલી ની 3 પૈસા. અને એ તું ને સૂર્યાંશ કેવા થઈને હું આપણે આ જોયું હતું ને શોર્ટ્સ માટે એનું કન્ટેન્ટ આપવાનું કીધું સૂર્યાંશે. સૂર્યાંશ અને ચીલ તમે લોકો એ વસ્તુ લખી દો તમારા ટાસ્ક ની યુટ્યુબ શોર્ટ્સમાં કન્ટેન્ટ જોઈશે. શોર્ટ્સ માટે કન્ટેન્ટ સારું. હા અને હા. પછી બીજું કે એટલે એ તો તમે બધામાં લખી નાખજો. બધામાં આપણે યુટ્યુબ ના શોર્ટ્સ વીકલી 1 મૂકવો છે કે અત્યારે અત્યારે હા, બસ પછી એટલું જ લાસ્ટ હતું. એમાં મતલબ કોઈ બી કન્ટેન્ટ કે માર્કેટ નું પ્રોપર કે એવું કંઈ ના માર્કેટ રિલેટેડ જે મતલબ ફાઇનાન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈએફ ટૂંકમાં આપણે ફાઇનાન્સ એને રિલેટેડ. આવશે ગોલ્ડ છે કમોડિટી હવે આવશે એડમાં છે કમોડિટી કન્સિડર કરો બધું લઈ બરાબર. પછી બીજું તારે આ એક તો ટેલિગ્રામ ને વોટ્સએપ પર સૂર્યાંશ એ તારો મોર્નિંગ મંત્રાવાળા રિપોર્ટ માંથી એક્સટ્રેક્ટ કરવાનું વિધિને હા, શીખવાડો. જે ઇમ્પોર્ટ સારું. હા, એ હું શીખવાડીશ. સારું. બરાબર વિધિ. ઓકે. અને અગર કોઈને આના માટે વધારે નોલેજ હોય, હું ફોર્સ નથી કરતી, આની માટેથી કંઈક સર્ચ કરજો કે આના આગળ આપણે શું સોલ્યુશન હોઈ શકે. આ જે આપણે ફેસબુક પર આ જે પેજ એક્ટિવિટી છે દેખાય છે, તો એ જસ્ટ ખાલી જો મળતું હોય કે આનું બીજું શું સોલ્યુશન છે. આપણે ટાસ્ક ઓફ ધ વીક તો કરીએ જ છીએ, પણ એ સિવાય અગર કોઈને આના વિશે થોડું નોલેજ હોય કે આમાં આપણે સોલ્યુશન બીજી કઈ રીતે લાવી શકીએ, તો એ જસ્ટ થતું હોય તો જોજો.
ઓકે ઓકે હા એટલે એ બધા એટલે આજે ચાલુ થયું એટલે ધારો કે બાય બાય Next કોર્પોરેટ time- એક્શન ટૂંકમાં તમે કન્સિડર કર્યું તો ને કે કોર્પોરેટ આ એક્શન પણ ની એક બધા- રીલ બનાવી દીધી છે ઓલરેડી. બધા એમાં કઈ એવું જ બેઝિક છે બધા નહીં ફોર એક્ઝામ્પલ ડાયબિટીસ ઇટ્સ અ હ્યુજ થિંગ સો ત્યારે ત્યારે એમ આવવાનું તો હવે કઈ એમને 2-3 રૂપિયાનું ડિવિડન્ડ આવતા કઈ નથી નાખું પણ ડિવિડન્ડ જેમ કે MRF 3 રૂપિયા ડિવિડન્ડ આપ્યું that is again a huge thing તો તમારે એમાં તમને જાણવા મળે કે what is the difference between શું આપણે વધારે ઇન્ફો જનરેટ કરાય છે એ લોકો માર્કેટ રિલેટેડ આપે છે Details. તો તમે કંપની રિલેટેડ કરી શકો છો ઓર આ બધા જે કોર્પોરેટ એક્શન પર આપી શકો છો એ બધું કરી શકો બરાબર અને એ ડિફરન્ટ આપવું પડશે હા એટલે અત્યારે સર્વિસનું આપણે લોકો હમણાં ચાલુ થયું એટલે વાંધો મારે નહીં એક નેક્સ્ટ ટાઈમ question. આવું કઈ NFO છે details. લિસ્ટિંગ ઓફ આની કે would be better. પ્રોડક્ટ રિલેટેડ તો આપણે બે કામ કરશું પ્રોડક્ટ રિલેટેડ ની પોસ્ટ જી જી. અમે લોકો જોઈશું બરાબર જે નવી નવું એપ્લિકેશન કરું છું અને કોઈને આ એના પોઈન્ટ્સ મૂક્યા છે અત્યારે એપ્લિકેશન છે વેબસાઇટમાં કઈ આપણે કે એપ્લિકેશન અને પ્રોડક્ટ પ્રોડક્ટમાં એક એસએલબીએમનું કોઈ રીતે પણ હા પણ તમારે કન્ટેન્ટ જોઈએ ને શું તમે આપો ક્રિએટિવ શું તમારે Actually, એમની ખબર છે રીલ બનાવી હતી પણ તમે ના પાડી હતી કે એ વખતે આપણે પોસ્ટ નથી કરવી હમણાં પ્રોડક્ટ એ તો સાઈઝ રેડી શેર કરી દેજે ટીપા. આપણે એ જોઈ લઈએ પણ તારે મને પેલું કન્ટેન્ટ આપવું પડશે જિગ્નેશ ને create ખુશીએ કરવા. બનાવી હતી ના ના બરાબર ઇન્સ્ટાગ્રામ માટે જ લઈ. ઓકે ચાલ હવે નવા ટાસ્ક એડ થયા અને ભૂમિ નવા ટાસ્કમાં તારે પોસ્ટનું નાખવાનું હવે ઇનસાઇટ્સ હા તારીખ નાખવાનું છે કે કયોમાં શું રીચ છે કયું છે મોટો સ્ટાફમાં તારે પોસ્ટ Photo. લાઈક ફોટો જે આવે ફોટો પણ એટલી નહીં રહે નોટ નેસેસરી એટલીસ્ટ ધીરે ધીરે ટ્રાય કરીએ ફાઈવ પોસ્ટ ઇન અ ડે બતાવવાનો પોસ્ટ સાંભળ બધી આપતા તારી જે highest થાય ને જેટલા ઇનસાઇટ્સમાં વધારે પોસ્ટ રીચ છે ને એ શેર કર ઓકે અને અમે તો કરો તો ટ્રાય કરો કે પાંચ લિંક સાથે એક ફોટો મૂકો નહીં તો ફોટોનો રિક્વાયરમેન્ટ તો તમને ફોટો મૂકવાનું લિંકની રિક્વાયરમેન્ટ એટલે છે કે લોકો આના ઉપર જાય હા મારે તો એ actually વસ્તુ એ જ હતો કે આપણું પાંચ લિંક ભૂમિ નથી આવતી હોય રોજ તો હું ક્યારે એક હોય તોય નહીં. શેર કરે રાઈટ બીજું કોઈ ફેસ્ટિવ પોસ્ટ મૂકવાની રહે ત્યાં શું પોસ્ટ કરે છે વાળું હું આખી reel બનાવી દઈશ. ડેટા વાળી વધારે પોસ્ટ આવે છે તો હવે એ નેસેસ એ જે લાઈક જો ડેઝ વાળું છે ને એ આનામાં ના મૂકો. આમાં નહીં મૂકો તો ચાલશે જે પણ ડેઝ વાળી પોસ્ટ હોય ને બહુ ક્રિએટિવ બહુ સરસ હોય અને તમારે મૂકવું હોય તો બરાબર હું એની વાત જ નથી પણ તું WhatsApp જે ગ્રુપ માટે કહે છે કે ગ્રુપમાં પ્રિયા તમારી કામમાં હા મેમ હા એ તારા કામમાં શું છે આવ્યું તારે પેલું કવર પેજ કરવાનું છે કરવાના છે અને અવાજ મેમ કટ થાય છે તમારો પેલું આપણે શું ઇન્કોર્પોરેટ કરી શકીએ ઇમેજમાં કે ક્યાંક શાનું એ હા 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 એ બે વસ્તુ હું જોઈ લઈશ કંઈક વિચારીશ હું સારું ઓકે સારું બસ હવે પતી ગયા તમારે બધે પતી ગયો
નીચે એપનું ડિસ્ક્રિપ્શન કોઈ નાખો ને તો ચાલે. ચાલે. એમની સાથે કદાચ જો તમારો મૂકવો હોય ડન. ઓકે. થેન્ક યુ. બાય. ગુડ નાઇટ થઈ ગયા લાગે છે. બાય. બાય બાય. બાય. માર્કેટ પર